વડોદરા જિલ્લાના કરજણ પોલીસને કેમિકલ ચોરીના રેકેટ સામે મોટી સફળતા મળી છે. પોલીસે નેશનલ હાઈવે 48 પર બામણ ગામ નજીક આવેલા હોરિઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં દરોડો પાડી ટેન્કરોમાંથી ફર્નેસ ઓઇલની ચોરી કરતા ગેંગનો પર્દાફાશ કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મુંબઈથી જાંબુસર સ્થિત ફેક્ટરી તરફ ફર્નેસ ઓઇલ લઈને જઈ રહેલા ટેન્કરોને નિશાન બનાવી આરોપીઓ ટેન્કરમાંથી ઓઇલ કાઢી લેતા હતા. ત્યારબાદ ચોરી છુપાવવા માટે અન્ય ટેન્કરમાંથી ગરમ પાણી કાઢી ચોરી કરાયેલા ઓઇલના ટેન્કરમાં ભેળવી દેવામાં આવતું હતું, જેથી ઓઇલની માત્રામાં થયેલો ઘટાડો સહેલાઈથી પકડાઈ ન શકે. કરજણ પોલીસે સ્થળ પરથી 7,505 કિલોગ્રામ ફર્નેસ ઓઇલ, અંદાજિત કિંમત ₹5 લાખ સહિત કુલ 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે કાર્યવાહી દરમિયાન 2 કેમિકલ ભરેલા ટેન્કરો, ઓઇલ ચોરી માટે ઉપયોગમાં લેવાતી ટાંકીઓ, મોટર પંપ, જનરેટર સહિતના સાધનો કબજે કર્યા છે. આ કેસમાં 6 આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર પ્રકરણ પાછળ કોઈ મોટું સંગઠિત રેકેટ કાર્યરત છે કે કેમ અને અન્ય કોણ સંડોવાયેલા છે તે દિશામાં કરજણ પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.